હેલો ગાઈસ, ઓમ નમો નારાયણ. ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને આજે અમારે જવાનું છે શ્રીમંતમાં. તો ફાઇનલી અમારી બેન છે ખુશાલી એ પણ તૈયાર થઈ ગઈ છે, શનિભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને મમ્મી છે હવે ઘરને લોક મારે છે ગાઈસ. અને પછું બેબી એન્ડ રવિ પણ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ફાઇનલી અમે બધા નીકળી ગયા છીએ અને અમે હવે જઈશું કલોલ. જવાનું છે અમારે શ્રીમંતમાં. તો પછો બેબીને તમે જોઈ શકો છો. પછો બેબીને શનિભાઈ હોય એટલે તો એને બહુ જ મજા પડી જાય છે. ફાઇનલી આજે અમારા દરેક ફેમિલી મેમ્બર અમારી જોડે છે ગાઈસ, તમે જોઈ શકો છો. મમ્મી, શનિભાઈ, મારી બેન, પછુ બેબી એન્ડ પપ્પા અને રવિ બંને આગળ બેઠા છે, અમે બધા પાછળ બેઠા છીએ. તમે જોઈ શકો છો અમે રામાપીના મંદિર પણ આવી ગયા. પપ્પા આગળ બેઠા છે અને પપ્પાનો અમે બ્લોગ પણ લઈ લીધો, તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે ઈશ્વરપુરામાં પણ આવી ગયા. ઈશાનીભાઈની દુકાને થોડું કામ હતું, તે કામ થોડું પતાવી દીધું અમે ગાઈસ. અને ફાઇનલી પછી અમારે એટીએમમાંથી થોડા પૈસા ઉપાડવાના હતા, તો અમે એટીએમ જોડે આવી ગયા. તો શાનીભાઈ અંદર ગયા છે પૈસા ઉપાડવાને. ફાઇનલી તેવું પૈસા ઉપાડીને પણ આવી ગયા ગાઈસ. તો અમે ત્યાં ઊભા હતા ગાઈસ, તમે જોઈ શકો છો. આ છે અમારા પરામાં થોડું નાનું દવાખાનું છે અને અમે કોઈ બી નાનું મોટું હોય તો અમે એ દવાખાનામાં આવીએ છીએ. અને ફાઇનલી અમે કલોલ જવા માટે પણ નીકળી ગયા હતા. તો ફાઇનલી અંબુર વળાંક પણ આવી ગયા, તમે જોઈ શકો છો. અમારા અંબુર વળાંક છે અને અમે માણસા બાજુમાં હવે જઈશું. તો ફાઇનલી તમે ત્યાં આગળ મારા કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાતા રહેજો. તમને દરેક મારા આજે હું શું કરું છું તેની તમને બધી જ માહિતી મળતી રહેશે ફાઇનલી. અને અમે મકાખાડ પણ આવી ગયા. તો આ નવું બન્યું છે રેલવે સ્ટેશનનું. તો ફાઇનલી આ રેલવેનું બન્યું છે ગાઈસ. એન્ડ પછું બેબી ગાડીમાં પણ બહુ મસ્તી કરે છે ગાઈસ, એ ગાડીમાં પણ સરખો રહેતો નથી. અને ફાઇનલી આ દેખાય છે મહાકાળી માતાનું મંદિર છે વડલા જોડે. તો ફાઇનલી રસ્તામાં આવી હતું તો મેં દર્શન પણ ત્યાં કરી લીધા. પછી પછું બેબીને પણ ચશ્મા પહેરી દીધા ગાઈસ, તમે જોઈ શકો છો. એને પપ્પાએ ચશ્મા પહેરે તો પછું બેબીને પણ ચશ્મા પહેરી દીધા ગાઈસ, તમે જોઈ શકો છો. ફાઇનલી અમે માણસામાં એન્ટર થવાની અમારી તૈયારી છે. સામે દેખાય છે વડલું છે, મહાકાળી માતાનું ત્યાં મંદિર છે. થોડો જ મેં વિડીયો શૂટ કર્યો છે ગાઈસ, કેમ કે અમારે મોડું થતું હતું ને હું ફાઇનલી તમને દૂરથી દર્શન કરાવી દઉં છું ગાઈસ. તો તમે દૂરથી દર્શન કરાવી દેજો. અને આજે અમારે બહુ જ મોડું થઈ ગયું હતું અને ફાઇનલી અમે આવી ગયા ટાવરવાળા જોગણીમાના મંદિરે. તો આ મંદિર નામ જ એવું છે, ટાવરવાળા જોગણીમાં. તો ફાઇનલી અમે આ મંદિર અમારા માણસામાં આવે છે અને તમે જોઈ શકો છો અમે માણસામાં પણ એન્ટર થઈ ગયા. તો અમે પાછલા રોડ ઉપર છીએ. તો અમે હવે જવાનું છે કલોલ. તો ફાઇનલી અમે હાઈવે ઉપર આવી ગયા છીએ. તો ફાઇનલી અમે જઈશું કલોલવાળા રોડ ઉપર ગાઈસ. ફાઇનલી અમે માણસાના બહાર હવે નીકળવાની અમારી તૈયારી છે. અને લીલા એકદમ ખેતર હતા અને તડકો થોડો આવતો હતો. તો ખેતર એટલા મસ્ત દેખાય છે ને. અને ફાઇનલી તમે જોઈ શકો છો ગાઈસ કે હવે અમારી કલોલ પોકવાની અમારી થોડી જ વાર છે, કેમ કે અમે માણસા બહાર તો હવે નીકળી ગયા હતા. તો હવે કલોલમાં અમારી પોકવાની અમારી થોડી જ વાર છે. ફાઇનલી અમે દેદુ ચોકડી પણ પહોંચી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. અમે દેદુ ચોકડી આવી ગયા છે અને હવે દેદુ ચોકડીથી અમે હવે કલોલ સાઈડ વળીશું ગાઈસ. તો ઘડી મારા બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાતા રહેજો. ફાઇનલી આપણી દેદુથી પણ નીકળી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. આ છે આપણી દેદુ ચોકડી, તમે જોઈ શકો છો મારા બ્લોગમાં. અને હવે ત્યાંથી હવે નીકળ્યા છીએ. અમારી કલોલ પહોંચવાની અમારી થોડી જ વાર છે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો અમે ગોલોથરા પણ આવી ગયા. ગોલોથરા મારા સાસુમાં છે, એમનું પિયર થાય છે. અને આજે અમારે લેટ થઈ ગયું હતું, કેમ કે અમારે વહેલું જવાનું હતું અને આજે અમે તૈયાર થવામાં બહુ જ લેટ કર્યું. અને હવે ફાઇનલી તમે જોઈ શકો છો અમે રસ્તામાં જ છીએ અને અમારી થોડી જ વાર છે. અને હું ત્યાં જઈને તમને કન્ટિન્યુ મારા દરેક બ્લોગમાં તમને એડ કરતી રહીશ. ફાઇનલી ગાઈસ અમે કલોલ આવી ગયા અમારા ફઈના ત્યાં, તમે જોઈ શકો છો. અમે ફાઇનલી ગોસાઈ કુંજમાં આવી ગયા છીએ અને હવે ગાડી એક જગ્યાએ પાર્ક કરીશું અને અમે ફાઇનલી બધા હવે ઉતરી જઈશું. તમે જોઈ શકો છો બધા ઉતરી ગયા છે ને પછું બેબી સૂઈ ગયો હતો. તો પછી એને ઉઠાડી દીધો ને અમે ત્યાં ફઈના ઘરે આવી ગયા છે. અમે બધાના પહેલાં આવી ગયા હતા, કેમ કે અમને લાગતું હતું અમે લેટ છીએ, પણ ના ગાઈસ અમે બહુ વહેલા આવી ગયા છીએ. અમે ત્યાં બધાને મળ્યા અને પછી હું મારી સિસ્ટર બંને અમે બધા બેઠા હતા. અને આ સામે દેખાય છે એ મારા સાસુમાં છે અને આમની બાજુમાં બેઠા છે એ મારા સાસુના સાસુ છે. અને આ બધા દેરાણા જેઠાણા છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને ફાઇનલી અમે બધા મહેમાન આવી ગયા અને આ છે મારી બે જેઠાણીઓ. અને તમે જોઈ શકો છો અમે દેરાણી જેઠાણી બધા જોડે બેઠા હતા. અને આ છે મારી સિસ્ટર. ફાઇનલી ખોળો ભળવાની તૈયારી થઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો. બધા મહેમાન આવી ગયા હતા અને બધા બેઠ્યા છે ગાઈસ.
અને હવે ખોળો ભરવાનો છે તો બાજોટ પણ લગાવી દીધું છે. અને ફાઇનલી હું થોડો બ્લોગ બનાવું છું. તો મારી સિસ્ટરમાં, સાસુમાં અને બાજુમાં મારા નણંદ એ બધા બેઠા છે શાંતિથી અને હું વિડીયો શૂટ કરું છું અને તમે જોઈ શકો છો. અને મારા ભૂમિબેન તમે જોઈ શકો છો એમના ભાભીને હવે ચાંદલો કરશે અને પછી એમને અમારી રસમ હોય છે ગાઈસ કે ભાભીને નણંદ હોય તે ફૂલોનો હાર પહેરાવશે ગાઈસ. પછી એને બોર પણ બાંધવાનું હોય. એ બધી રસમો અમારે હોય છે ગાઈસ. તમારી કઈ કઈ રસમો હોય છે ખોળામાં એ મને કોમેન્ટ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો બધા રીતિ રિવાજ તમને હું મારા બ્લોગમાં કન્ટિન્યુ બતાવીશ. પછી મારા મોટી મમ્મી છે એના ભૂમિબેન છે અને બીજા બે એમના રિલેટિવ છે. એમ કરીને હવે આપણા જે ભાભી છે એમનો ભાભીનો ખોળો ભરવાનો છે. તો ખોળો ભરવાની હવે તૈયારી થઈ જ છે ગાઈસ. તમે જોઈ શકો છો ખોળામાં હવે કંઈક ગોળ હોય છે, શ્રીફળ હોય છે અને ઘઉં હોય છે. એ બધું હવે ભાભીના ખોળામાં 7 વખત આપવાનું અને 7 વખત એમાંથી લઈ લેવાનું ગાઈસ. એવું હોય છે કંઈક. તો ફાઇનલ એ પણ પતી ગયું. હવે બધા દરેકને ચાંદલો કરશે અને મારા ભાભી છે એમના પિયોરિયા છે તો એમને કંઈક એવો રિવાજ હોય છે તે ગોળા ગાય છે અને પણ સાથે ડાન્સ પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. ફાઇનલી બાજોટ ઉપર બેસાડીને બધા રીતિ રિવાજ પતી ગયા અને ચાંદલા પણ થઈ ગયા અને ફાઇનલી આપણે ટીચ ઉપર આવી ગયા. તો મારા ભાભી અને ભાઈ છે બધા ટીચ ઉપર આવી ગયા છે અને બધા વારા પરથી એમના જોડે હવે ફોટા પડાવવા જશે. અને હું મારી સિસ્ટર અને મારા જેઠાણીને અમે એક જગ્યાએ સાઈડમાં બેસી ગયા હતા ગાઈસ. થોડી વાર બેસ્યા પછી અમે જમવા પણ જતા રહ્યા ગાઈસ. કેમ કે બધા જમવા ક્યારના બેસી ગયા હતા ને અમારી થોડી વાર લાગી હતી. તો મારા બે જેઠાણીઓ છે, મારી સિસ્ટર અને મારા નણંદને અમે બધા જમવા બેસી ગયા છે. પછું બેબીને જમીને અમે એક જગ્યાએ બેસી ગયા હતા. મારા નણંદોઈ છે, મારા નણંદ, રવિ અને પપ્પા અને હું મારી સિસ્ટર અમે બધા એક જગ્યાએ શાંતિથી બેઠા હતા. થોડી વાર ત્યાં વાતોચીતો કરી અને પછી હવે ઘરે જવા માટે અમે નીકળી ગયા હતા ગાઈસ. તમે જોઈ શકો છો. ફાઇનલી અમે ત્યાંથી પણ હવે નીકળી ગયા છીએ. તો હવે અમારે જવાનું છે ગોલથરા. તો ફાઇનલી રવિ અને અમારા ભાણીબા અને હું, રવિ અને બેઠા હતા પાછળ અને પછું બેબી શાંતિથી અમારા બંનેના ખોળામાં સૂઈ ગયો હતો. તમે જોઈ શકો છો ગાઈસ. અને પછું બેબી સૂઈ ગયો હતો શાંતિથી અને હું, રવિની શાંતિથી પાછળ બેઠા હતા. શનિભાઈ ગાડી ચલાવે છે એન્ડ પપ્પા એમના બાજુમાં બેઠા હતા. ફાઇનલી અમે ગોલથરા પણ પહોંચી ગયા છીએ. તો અમારા પાછળ નણંદ, નણદોઈ અને અમારા મમ્મી એમના ગાડીમાં બેઠા હતા. તો અમે એમની વાટ જોઈએ છીએ ગાઈસ. તમે થોડી વાર ત્યાં ઊભા રહ્યા પછી એમની ગાડી આગળ ગઈ અને પછી અમે એમના પાછળ પાછળ જઈશું ગાઈસ. તો તમે જોઈ શકો છો ફાઇનલી અમે ગોલથરાના ગેટમાં એન્ટર પણ થઈ ચૂક્યા છીએ અને ગોલથરા મારા સાસુમાં છે એમનું ત્યાં પિયર થાય છે. તો અમે હવે ત્યાં જઈશું, એમને બધાને મળીશું ગાઈસ. તો તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. પછી અમે એક જગ્યાએ ગાડી પાર્ક કરી દઈશું. તમે જોઈ શકો છો ગાઈસ. સામે મારા નણંદ ને નણદોઈને મારા સાસુમાને એમની ગાડી પાર્ક કરી દીધી. અમે પણ હવે ગાડી ત્યાં પાર્ક કરીને અમે બધા હવે ત્યાં જઈશું અને ફાઇનલી અમે ત્યાં બધા ભેગા થયા હતા ગાઈસ. ત્યાં તમે જોઈ શકો છો મહાદેવનું બહુ મસ્ત મંદિર છે. તો હું તમને દર્શન પણ કરાવું છું ગાઈસ. તમે જોઈ શકો છો અને શાંતિથી દર્શન પણ કરી લો મહાદેવના. અને ત્યાં અમે બધાને દર્શન કર્યા, ફોટા પાડ્યા અને શાંતિથી અમે બધા ત્યાં બેઠ્યા અને પછી હવે ઘરે જવા માટે નીકળી ગયા હતા. તો તમે જોઈ શકો છો હવે બધાને હવે આવજો જોજો કહેવા માટે અમે રેડી પણ થઈ ગયા અને એ બધાને આવજો જોજો કહીને અને હું બહુ જ કંટાળી ગઈ હતી કે મને તાપ પણ બહુ લાગતો હતો. અને ફાઇનલી અમે બધા ઘરે જવા માટે પણ નીકળી ગયા. તો રવિ હવે ડ્રાઇવિંગ કરે છે અને પપ્પા એમના બાજુમાં છે અને અમે બધા ત્યાં પાછળ બેઠા હતા ગાઈસ. ફાઇનલી અમે ગોલથરાથી પણ અમે નીકળી ગયા હતા અને અમે માણસાવાળા રોડ ઉપર જઈશું ગાઈસ. તમે જોઈ શકો છો અમે માણસાવાળા રોડ ઉપર આવી ગયા છીએ અને તો ઘડી મારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. અને ફાઇનલી અમે દેધુ ચોકડી આવી ગયા હતા અને અમારા આઝાદીબેનની એમની ગાડી પાછળ હતી, અમારી ગાડી આગળ હતી. તો તમે જોઈ શકો છો ગાઈસ. પછી અમે માણસામાં પણ એન્ટર થઈ ગયા ગાઈસ. તમે જોઈ શકો છો ને આજે બધી દુકાનો પણ બંધ હતી અને આખું માર્કેટ જ બંધ હતું અને થોડી દુકાનો અમુક જ ચાલુ હતી. અને પછી અમે એક જગ્યાએ ગાડી પણ ઊભી રાખી હતી ગાઈસ. તમે જોઈ શકો છો. અને પછી બેન અમે બધાની આઈસ્ક્રીમ લીધી હતી. તો અમે બધાએ આઈસ્ક્રીમ ખાધી અને પછી બેને ચોકલેટ ખાધી. અમે બધા થોડી વાર ત્યાં ઊભા રહીને મારી સિસ્ટરને અમે બધાની આઈસ્ક્રીમ ખાધી. તમે જોઈ શકો છો. અને પછી અમે ઘરે જવા માટે પણ અમે નીકળી ગયા હતા અને ફાઇનલી અમને રસ્તામાં માતાજીનો ગરબો પણ મળી ગયો હતો. બધા પગપાળા
પાવાગઢ જતા હતા. તો ફાઇનલી હું તમને દર્શન પણ કરાવું છું. તમે જોઈ શકો છો બધા પગપાળા જાય છે પાવાગઢ, અને અમે છીએ મકાખાડવાળા રોડ ઉપર છીએ અને બધા પગપાળા જાય છે પાવાગઢ. તો આગળ જે એમનું સંઘ છે ગાઈસ, તો હું તમને સંઘ પણ એમના દર્શન માતાજીના પણ બતાવીશ. તો તમે તો ઘડી મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહેજો. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ શંખ પણ આવી ગયો છે અને માતાજીનું દર્શન તમે કરી શકો છો ગાઈસ. મહાકાળી માતાનો શંખ હતો ગાઈસ, તમે જોઈ શકો છો આ મહાકાળી માતાનો શંખ પાવાગઢ જાય છે. તો બધા પગપાળા પાવાગઢ જવા માટે નીકળી ગયા હતા. પછી અમે મકાખાડ પણ આવી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. મકાખાડની એક જ વસ્તુ બહુ ફેમસ છે, મકાખાડના સમોસા ગાઈસ. તમે કોણ કોણે મકાખાડના સમોસા ખાધા છે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને અમે અંબોર વળાંક પણ આવી ગયા અને અમારે જવાનું છે હવે વિજાપુર સાઈડ, કેમ કે અમારો એ બાજુમાં જ ઘર આવેલું છે. તો કોણ કોણ એ બાજુમાં આવેલું છે એ પણ મને કોમેન્ટ જરૂરથી કરજો ગાઈસ. પછી અમે ઈશ્વરપુરામાં પણ આવી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો. અને અમે બધા આજે તો બહુ જ થાકી ગયા હતા અને આજે અમે કંટાળી પણ ગયા હતા, કેમ કે આજે તાપ જ એટલો બધો હતો ને. તમે ફાઇનલી અમે રામાપીના મંદિર પણ આવી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને હવે બદપુરા ગેટમાં અમે બદપુરા ગામમાં એન્ટર થવાની તૈયારી છે. અને તમે જોઈ શકો છો આ છે અમારા બદપુરા ગામનું બસ સ્ટેશન. અને સામે દેખાય છે અંબાજી માતાનું મંદિર છે અને અમારી ઘર જોડે જવાની ગલી છે. અને આજે ગાઈસ કોકના મેરેજ હતા અમારા ગામમાં, તો કોકના મેરેજ છે તો આજે જાન જવાની તૈયારી થઈ ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો. પછી અમે આવી ગયા મહાદેવના મંદિરે ગાઈસ, તમે જોઈ શકો છો આ અમારું મહાદેવનું મંદિર છે, એ અમારા ઘર જોડે જ આવેલું છે. અને ફાઇનલી અમે આજે ઘરે પણ થાક્યા પાક્યા ઘરે પણ આવી ગયા અને ફાઇનલી હું મારા બેડરૂમમાં પણ આવી ગઈ. અને હવે મેકઅપ રિમૂવ કરું છું અને પછો બેબી શાંતિથી કેવું સૂઈ ગયો છે. પછો બેબી પણ આજે બહુ જ થાકી ગયો છે અને કંટાળી પણ ગયો છે, કેમ કે એને ઘર જેવી ક્યાંય મજા પણ આવતી નથી ગાઈસ. તો તમે જોઈ શકો છો અમારા ઘરનું કામ હતું એ પણ અમે પતાવી દીધું ફાઇનલી. ચલો ગાઈસ આજના માટે આટલું જ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.